ધી ભુજ મર્કન્ટાઇલ બેંકનું ફલક વધુ વિસ્તર્યું છે। વર્ષ 2025-26 દરમિયાન 1000 કરોડનો બિઝનેસ હાંસલ કરી ભુજ મર્કન્ટાઇલ બેંકે કચ્છનું ગૌરવ વધાર્યું છે, જે બદલ બેંકના ફાઉન્ડર ચેરમેન સીએ મહેન્દ્રભાઈ મોરબિયાએ બેંકના બોર્ડ ડાયરેક્ટર્સ અને સ્ટાફને અભિનંદન આપ્યા હતા। ગ્રાહક સેવામાં અગ્રેસર એવી મલ્ટી સ્ટેટ બેંક ધી ભુજ મર્કન્ટાઇલ બેંકે 1000 કરોડનો બિઝનેસ હાંસલ કર્યો છે, જેની ઉજવણીના ભાગરૂપે બેંકના સ્ટાફ, ખાતેદારો, મેમ્બર્સ અને શુભચિંતકો માટે મુંબઈનું સમાજમાં સંદેશ આપતું સસ્પેન્સ નાટક એકલવ્યનું મંચન કરવામાં આવશે, એમ બેંકના જનરલ મેનેજર સીએ સ્મિથ મોરબિયાએ જણાવ્યું હતું। કળિયુગમાં અંગૂઠો કાપીને નહીં, અંગૂઠો બતાવીને બનાય, એકલવ્યના સૂત્રને લઈને આ નાટ્ય પ્રયોગ યોજવામાં આવશે। ભુજના ટેનસિટી ગ્રાઉન્ડમાં રવિવારે 22 માર્ચના સાંજે આ પ્રયોગ પ્રસ્તુત કરાશે તેવું બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નરેન્દ્ર શાહે જણાવ્યું હતું। આ ભવ્ય ઉજવણી સમારોહમાં આશરે 6000 આમંત્રિતો ઉપસ્થિત રહેશે, તેમ બેંકના સીઈઓ મનોજ ગોરે જણાવ્યું હતું। ભારતમાં આશરે 150થી વધુ પ્રયોગ નાટકના થઈ ચૂકેલ છે। નાટકની અભિનેત્રી કૃતિકા દેસાઈ ફિલ્મો અને તખ્તાની ખ્યાતનામ અભિનેત્રી છે અને અત્યાર સુધી ઘણી ટીવી સિરિયલોમાં લીડ રોલ ભજવેલા છે। આ ઉપરાંત નાટકના મુખ્ય અભિનેતા મેહુલ બુચે પણ ઘણી હિન્દી ફિલ્મોમાં લીડ રોલ ભજવેલ છે। બીએમસી બેંક આજે 1000 કરોડનું લક્ષ્યાંક જ્યારે અચીવ કરી રહી છે, તો એક આ ખુશીનો અવસર છે। અને જ્યારે વર્ષો પહેલા બેંક 30 વર્ષ બેંકને થયા, આજે 1000 કરોડનો બિઝનેસ અચીવ કરીને અમને એવું લાગે છે કે સ્કાય ઇઝ ધ લિમિટ। તો આ ખુશીના અવસરમાં સર્વે ડિપોઝિટર્સ, શેર હોલ્ડર્સ સર્વેને આજે રવિવારે સાંજે 22 માર્ચે સાંજે ટીન સિટી ગ્રાઉન્ડમાં આ ખુશીના અવસરની ઉજવણી માટે ભુજ બેંકના બધા જ ડિપોઝિટર્સને ઇન્વાઇટ કરું છું અને મુંબઈનું સુપરહિટ સસ્પેન્સ નાટક એકલવ્ય આપ સૌની સાથે માણવા માટે આપ સૌને આમંત્રું છું। ભુજ બેંકની સેન્ચુરી ડિપોઝિટ સ્કીમ હાલે આ 1000 કરોડના બિઝનેસના અવસરે જે આપણે સર્વે ડિપોઝિટર્સને 9%ના રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં ઓફર કરીએ છીએ, તો રિસેન્ટલી આપણે આંકડાઓ કહીએ તો એમાં 40 કરોડની ડિપોઝિટ્સ બેંક પાસે ભેગી થઈ છે અને અમે એના માટે સર્વે ડિપોઝિટર્સનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ભુજ મર્કેન્ટાઇલ બેંકની અત્યારે ટોટલ 12 બ્રાન્ચો છે, જેમાં એક મુંબઈમાં છે અને એક ભરૂચ, આમોદ, એ હમણાં આપણે મર્જર કરીને કરી છે, બાકી એક અમદાવાદ અને બાકીની બધી બ્રાન્ચો કચ્છમાં છે। ફ્યુચરમાં આપણે હજી પણ બ્રાન્ચ બેંકનો ફલક વધારવાનો છે। મર્જરની પ્રોસેસ અમે કરીએ છીએ। નાની નાની બેંકો ઘણી બધી છે જે અત્યારે મેનેજ નથી કરી શકતી, સાયબર સિક્યુરિટી કે એવું બધું ખર્ચો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો બહુ વધુ છે, એટલે મર્જ કરી અને આપણે બ્રાન્ચો વધારવાની છે। ને અત્યારે હાલમાં એક રાજસ્થાનમાં બ્રાન્ચ ખોલવાની પ્રોસિજર છે, વિચારણા હેઠળ છે।